સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળનો 5મો રવિવાર. આપણા કાર્યક્ષેત્રે જો આપણે બંધનમુક્ત અભિગમ અપનાવીશું તો આપણે આપણી શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરી શકીશું. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશના 1 અધ્યાયના વચનો 29-39. પછી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકોબ અને યોહાનને લઈને સિમોન અને આંદ્રિયાને ઘેર ગયા. સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી. ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી, એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી. તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો જે કોઈ માંદા અને અપદૂતગ્રસ્ત હતા તે બધાને ઈસુની આગળ લઈ આવ્યા અને આખું શહેર બારણે ઉભરાયું. ઈસુએ ઘણાના જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અપદૂતો પણ કાઢ્યા. પણ તેમણે અપદૂતોને બોલવા ન દીધું, કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી. બીજે દિવસે પરોઢિયે હજી અંધારું હતું ત્યાં જ ઈસુ ઉઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા. પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓએ તેમને કહ્યું, બધા આપને શોધે છે. ઈસુએ કહ્યું, ચાલો આપણે બીજે જઈએ, બાજુના ગામડામાં જઈએ. મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે. હું એટલા માટે જ આવ્યો છું. અને તેઓ આખા ગાલિલના પ્રદેશમાં યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ કરતા અને અપદૂતો કાઢતા ફરવા લાગ્યા. સ્નેહના સ્પંદન, સ્પંદન. જે મુક્ત હોય તે જ બીજાને મુક્તિ આપી શકે. ઈસુને કફરનહુમ શહેરમાં ઝાઝી સફળતા મળી છે. કફરનહુમ શહેરના સૌ કોઈ ઈસુને શોધે છે. ઈસુને કારણે લોકો સાજા થયા છે, અપદૂતથી મુક્તિ પામ્યા છે. લોકોની ઈચ્છા છે કે ઈસુ એમની સાથે જ રહી જાય. ઈસુને પણ એ ગમ્યું હોત જો તેમણે પ્રાર્થનામાં પિતા સાથે સમય ન ગાળ્યો હોત. પિતા સાથેની પ્રાર્થનામાં ઈસુએ પોતાને થયેલા હકારાત્મક અનુભવની પિતાને વાત કરી હશે. પિતાએ ઈસુને કફરનહુમમાં સ્થાયી થવાને બદલે આગળ વધતા રહેવાનું કહ્યું હશે. બીજા લોકોને પણ ઈસુએ પોતાની સેવા આપવાની છે. ઈસુને નદીની ઉપમા આપી શકાય. નદી વહે છે સાગર ભણી. સાગર એ પ્રભુ પિતા. સાગર ભણી વહેતી નદી રસ્તે બધાનું કલ્યાણ કરતી જાય. નદીમાં લોકો શરીરનો મેલ, વસ્ત્રોનો મેલ ઉતારે છે. નદી લોકોને જળ આપે છે. નદી લોકોના ખેતરોનું સિંચન કરી ધાન આપે છે. ઈસુ લોકોના પાપનો મેલ ધુએ છે, તેમને જીવંત જળ આપે છે. તેઓને પોતાનો દેહ આહાર તરીકે આપે છે. નદીએ વહેતા જ રહેવાનું છે અને સાગરમાં ભળી જવાનું છે. ઈસુએ ગામે ગામ, શહેરે શહેર ફરી વળવાનું છે. પછી પ્રભુમાં લીન થઈ જવાનું છે. ઈસુ બંધનમાં આવતા નથી, એટલે એ સર્વને લાભ કરતા બની રહે છે. બંધનમુક્ત ઈસુ પિતરની સાસુને તાવના બંધનમાં જુએ છે. બંધનમાં જે વ્યક્તિ હોય તે પોતાની સ્વયંભૂ સેવા ન અર્પી શકે. જેવી ઈસુ પિતરની સાસુને તાવના બંધનમાંથી મુક્ત કરે છે કે તે ઈસુ અને તેમના શિષ્યોની સેવામાં પરોવાઈ જાય છે. આપણે જ્યાં નોકરી કરીએ છીએ, જ્યાં વ્યવસાય કરીએ છીએ, ત્યાં જો બંધનમુક્ત અભિગમ અપનાવીએ તો આપણે સ્વયંભૂપણે આપણી શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરી શકીશું. વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થવું છે એટલે અભ્યાસ કરવો પડે એવું બંધનભર્યું વલણ રાખે તો જ્ઞાન એનો વિકાસ નહીં કરી શકે. પણ અભ્યાસને બંધન માનવાને બદલે જ્ઞાન મને અજ્ઞાનના અંધારમાંથી મુક્ત કરે છે એવું માનવા લાગે તો એને અભ્યાસ કરવામાં મજા પડશે. ઈસુ આપણને મુક્ત કરે છે કોઈક હેતુ માટે. ફ્રીડમ
ફ્રોમ ફ્રીડમ ફોર. તમે પ્રભુ સમર્થ છો, તારવા તમે પ્રભુ સમર્થ છો, જેવો છો તેવો જેવો છો તેવો તારવા તમે પ્રભુ સમર્થ છો. નાથ છે અમારા, દયા કરી તારો તો તારવા સમર્થ છો, તારવા તમે પ્રભુ સમર્થ છો. તારવા તમે પ્રભુ સમર્થ છો. તથાપી આશા રાખું છું તમારી, યોગ્યતા નથી તથાપી આશા રાખું છું તમારી, દીન જાણી પાડો તો સમર્થ છો, તારવા તમે પ્રભુ સમર્થ છો. તારવા તમે પ્રભુ સમર્થ છો.
સમર્થ છો. જેવો છું તેવો તારવા તમે પ્રભુ સમર્થ છો. સમર્થ છો. છે તમારું માટે. કરુણા નિધાન નામ નાથ છે